ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને નગરજનોએ અલીપુરા ખાતે ફટાકડા ફોડી ભારતીય સેનાને બધાઈ આપી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચોકડી પર ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાએ બધાઈ આપવા માટે આજરોજ બુધવારે 9 કલાકે બોડેલીના નગરજનો ભેગા થયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ભારતીય સેનાને બધાઈ આપી હતી. આતંકવાદીઓએ પહેલગામમાં જે આતંક મચાવ્યો એની સામે ભારતે આજે જે જોરદાર વળતો જવાબ આપ્યો અને આપણા ભારતીય સૈન્યએ જે એમની કુમારી અને એમનું જે હિંમત બતાવી અને આજે ધ્વંસ કર્યા છે આતંકવાદીઓના અડ્ડાને, અને એના આનંદ ઉત્સવમાં આજે બોડેલી રામચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો ઉપસ્થિત રહી અને આતશબાજી કરી અને આનંદ ઉત્સવને ઉજવી અને આપણા ભારતીય સૈન્યની વીરતાને આજે બિરદાવે છે. અને આપણા મોદી સાહેબની જે આ કૂટનીતિ છે અને જે વળતો જવાબ આપી અને ભારતમાં જે આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરમાં અને એમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી એ લોકોના આત્માને ખરેખર આજે શાંતિ મળી છે અને એ પરિવારોને પણ એવો વિશ્વાસ બેઠો છે કે ભારત સરકાર કશું પણ કાચું કાપે એમ નથી અને એ જોરદાર જવાબ આપે જ છે. એ આપણા ભારતની સરકારે, મોદી સાહેબે અને સૈન્યએ એ આપણને આજે સાબિત કરીને બતાવ્યું અને સમગ્ર ભારત દેશમાં આનો આનંદ ઉત્સાહ આજે છવાયેલો છે. એમાં એક બોડેલી પણ છે. ભારત માતા કી વંદે માતરમ સાથે જણાવું છું કે આ આતંકવાદી જે ઘટના થઈ એના વિરુદ્ધમાં જે ભારત સરકારે પગલાં ભર્યા ઓપરેશન સિંદૂર એ સફળતાપૂર્વક સંપૂર્ણ રહ્યું. પાકિસ્તાન જેટલા લલકારને હુંકાર ભરતા હતા એમના બધા જ દાવા ખોટા પડ્યા. સિંધુ નદીનું પાણી ભારતનું જ છે. ભારત જ્યારે રોકે ત્યારે રોકી શકે છે, એની પર તમારો કોઈ હક નથી. તમારો એક જ ધર્મ છે આતંકવાદ. જ્યારે ભારતની અંદર ધર્મ વિષય પર ચર્ચા કરવામાં આવતી નથી. દરેક વ્યક્તિઓ ધર્મને લક્ષીને પોતપોતાનું કામ કરતા હોય છે ને એકબીજાને વિરુદ્ધમાં જતા નથી. ત્યારે ધર્મ પૂછીને મારોવાળી આ રણનીતિ, અંદરો અંદર લડાવવાળી આ રણનીતિ પાકિસ્તાન લાવ્યું, કારણ કે ભારતના ભાગલા પડાવવા હતા. અને પછી જે મોદી સાહેબે કર્યું એના માટે અમે ખૂબ મોદી સાહેબને સમર્થન આપીએ છીએ અને અમે તો કહીએ છીએ આર્મીને પણ, અમારા જવાનોને પણ ખૂબ સારું સમર્થન આપીએ છીએ. હજુ તો કશું જ નથી. આ તો 1% ટ્રેલર પણ નથી અમારું. તમે જેટલા હુમલા કર્યા છે ભારત વિરુદ્ધમાં અમે 1% પણ નથી બતાવ્યું. પણ હા, ભારતે હંમેશા દોસ્તો બનાવ્યા છે, દુશ્મનો નહીં. અને તમારી એક જ વસ્તુ છે, તમે દુશ્મની જ કરતા આવ્યો છો ભારતથી. ખબર નહીં કેમ. તમારું કોઈ વસ્તુ છે નહીં, તમારો દેશ પણ તમારો નથી. એ ભારત થ્રુ તમને ભીખમાં મળ્યો હતો. આજે પણ ઇતિહાસ જોઈ લો, કોના લીધે મળ્યો તો, શું છે, એ ભીખમાં જ મળેલો દેશ છે. તમે એને પણ સાચી નથી શક્યા. તમે એને આતંકવાદીનો ગઢ બનાવી દીધો છે ખરેખર કહેવામાં જવું તો. અને આ વસ્તુ તમે અત્યારે બી સફળ નથી. તમારે જોડે પાણી તો ઠીક છે, ખાવાના પણ લાલા છે. તો ભારત જોડે લડાઈ બંધ કરો. ઉલટું ભારતના નાના ભાઈની જેમ ઉભા રહો, નહીં તો તમારો અત્તો પત્તો બી નહીં મળે. જય શ્રી રામ. પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો, જે નપુંસકતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું અને આખા દેશની જે પ્રતીક્ષા હતી કે ભારત સરકાર, નરેન્દ્ર મોદીભાઈની સરકાર કોઈ કઠોરમાં કઠોર પગલું લે અને આ અપરાધ કરનાર અમાનવીય લોકોને કઠોરમાં કઠોર દંડ આપે, એ ઓપરેશન સિંદૂરના નામે મોદી સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા કઠોર પગલાં લઈ લેવામાં આવ્યા છે. 9 ઠેકાણા ઉપર રાફેલ દ્વારા ભયંકર બોમ્બમારો કરીને એમના નિશાના પર આતંકવાદી અડ્ડાઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને અનેક આતંકવાદીઓને ઠેકાણે લગાવી દેવામાં. અમે એવી જ આશા કરીએ છીએ કે સરકાર આવા જ પગલાં લે. અને હું તો કહું છું કે આ જ સમય છે પીઓકે પાછું લઈ લેવાનું. ભારત માતા કી. ખોટી વાતો કરે.